માંગરોળમાં ફરી પાઇપલાઇનના ખોદકામ સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. માંગરોળ શહેરમાં ફરી પાઇપલાઇનના ખોદકામ શરૂ થતાં સ્થાનિકોમાં ભારે રોષ. અગાઉ વરસાદ દરમિયાન ખોદાયેલા ખાડાઓમાં એસટી બસ સહિત અનેક વાહનો ફસાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અગાઉની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી લોકોએ આજે સ્થળ પર એકત્ર થઈ હોબાળો મચાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી. સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વિના વારંવાર રસ્તા ખોદાતા જનતાને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સ્થળ પર તણાવપૂર્ણ માહોલ વચ્ચે વિરોધ ચાલુ છે. કોન્ટ્રાક્ટરનો જવાબ પણ ચર્ચામાં. આ મુદ્દે કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે કામ કેવી રીતે કરવાનું છે તેની વિગતો અને ટેન્ડર સંબંધિત માહિતી નગરપાલિકા કચેરીમાંથી મેળવી લેવી. અમે કોઈ માહિતી આપીશું નહીં. આ જવાબ બાદ સ્થાનિકોમાં પારદર્શિતા અંગે અનેક સવાલો ઊભા થયા છે. જો કે કામમાં કોઈ ગેરરીતિ થઈ રહી હોવાનો દાવો હાલમાં સત્તાવાર રીતે પુષ્ટિ થયેલો નથી. માંગરોળ નગરપાલિકાનો વોર્ડ નંબર 2 હું સદસ્ય છું. પાણીની પાઇપલાઇન જે 4 હિટાચીથી ખોદવામાં આવે છે, જેની વારંવાર રજૂઆત કરી છે બંધ કરવાની, બંધ નથી કરતા અને ઉગ્ર થઈ અને અમારી સાથે સદસ્ય સાથે ગમે એવું વર્તન કરી અને કામ ચાલુ રાખે છે, જેના કારણે માંગરોળના વાહનો જે એમ્બ્યુલન્સ છે, રિક્ષાઓ છે, 4 વ્હીલો છે, એ આખા વ્હીલો ગઈ ગયા ત્યાં સુધીનું ખોદીને નીકળી જાય છે. જે અમારું કામ છે. વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય આજે અમારા માંગરોળની અંદર સરકારી દવાખાના જે મુખ્ય અધેસમો રોડ છે કે જેની ઉપર એમ્બ્યુલન્સ અવારનવાર નીકળે છે દર્દીઓને લઈને, અને આ જે પાણીની લાઈનો નાખે છે જ્યુડીસી વાળા, એ મન પડે એવી રીતના ખોદકામ કરી અને પોતાની મનસ્વી રીતે પોતે કોઈ નગરપાલિકાને વિશ્વાસમાં લીધા જાણ કર્યા વિનાના જેમ તેમ જ્યાં આવે ત્યાં ખોદે છે.